તાજેતરની અંદર જે ગુજરાત સરકારે કૃષિલક્ષી એટલે ખેડૂતલક્ષી જે કપાસ ક્રાંતિ લાવવા માટે જે યોજના બહાર પાડવામાં આવી, આ યોજનાની અંદર હેક્ટર દીઠ ખેડૂતોને 14,000ની કીટ આપવામાં આવશે। પણ એના નિયમ, એક બાજુ ગુજરાત સરકાર કપાસ ક્રાંતિ લાવવા માગે છે, તો બીજી બાજુ એવા નિયમ બહાર પાડે છે કે ખેડૂતે 3 ફૂટ કપાસ વાવવો, જે 3 ફૂટની ગાળીએ વાવ્યો હોય એને જ આ યોજના લાગુ પડશે। એમાંય બધાય ખેડૂતોના ફોર્મ ભરી ત્યારબાદ એના ડ્રો સિસ્ટમથી આ ખેડૂતનો વારો આવશે। તો ક્યાંક ને ક્યાંક આ ખેડૂત વિરોધી સરકાર દ્વારા સતત ખેડૂતોને ગેરમાર્ગે દોરી આવી બિનજરૂરી યોજના મારફતે ખેડૂતોને સતત લાઇનમાં રાખવાના પ્રયત્ન ક્યાંક ને ક્યાંક સરકાર કરી રહી છે। આ યોજના અંતર્ગત ખેડૂતો અનેક જગ્યાએ પૈસાનો વેડફાટ કરીને ઓનલાઈન ફોર્મ ભરશે, પરંતુ જ્યારે ખેડૂતોને ખબર પડશે કે આ યોજનામાં અમારો વારો નથી આવ્યો, તો હજારો કરોડો રૂપિયાનો ફોર્મ ભરવા પાછળના ખર્ચ રૂપી આ ભ્રષ્ટાચાર થશે। તો આવી યોજના થકી ખેડૂતોને ગેરમાર્ગે દોરવા કરતાં ખેડૂતોને જ્યારે વાવણી કરતાં પહેલાં એક આ યોજના બહાર પાડતા આજે 1.5 મહિનો થઈ ગયો, કપાસ 1.5 મહિનાનો થઈ ગયો, ત્યાર પછી યોજના આવી, તો હવે આ યોજના શું કામની? આ કીટની કોઈ જરૂર હવે પછી ખેડૂતને છે નહીં। એમાંય એ કીટ વિતરણ કરવાના છે, કીટની અમને ખબર પડી કે આ કીટ 14,000ની નહીં પણ માત્ર 4,000 રૂપિયાની કિંમતની છે। તો દરેક વખતે ખેડૂતોને આવી કાંઈક ને કાંઈક યોજના લાવી અને ગેરમાર્ગે દોરવા કરતાં ખેડૂતોને સરળ રૂપે સહાય મળે, ખેડૂતોને પાક વીમો મળે, પૂરતી લાઇટ મળે, પિયત માટે પાણી મળે, ડુપ્લિકેટ દવા બિયારણ ખાતરનું ખૂબ વેચાણ થઈ રહ્યું છે એ અટકે, આ પ્રકારે યોજના લાવવામાં આવે તો ખેડૂતો સમૃદ્ધ થાય। જય જવાન, જય કિસાન।